ફર્સ્ટ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચમાં 1.5 લાખથી વધુ ભક્તોના મહેરામણની ઉપસ્થિતિમાં હરિપ્રબોધમ યુવા મહોત્સવની શિસ્તબદ્ધ ઉજવણી કરાઈ। ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની આધ્યાત્મિક પરંપરાને જાળવી રાખતા વિદ્યાનગર સ્થિત આત્મીય વિદ્યાધામ મંદિરના પ્રગટ ગુરુ પ્રબોધ જીવન સ્વામીજીના આશીષ અને સંતોના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી તડામાર તૈયારીઓના ફળ સ્વરૂપે આયોજિત હરિપ્રબોધમ યુવા મહોત્સવનો વિશાળ યુવા સમુદાય અને આમંત્રિત મહેમાનોએ લાભ લીધો હતો। હરિપ્રસાદ સ્વામીજીના 91મા પ્રાગટ્ય દિન તથા પ્રબોધ સ્વામીજીના 72મા પ્રાગટ્ય દિન નિમિત્તે ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે આવેલા ગ્રાઉન્ડમાં 5મી જાન્યુઆરી રવિવારે 350 વીઘા જગ્યામાં યોજાયેલ મહોત્સવમાં અમેરિકા, યુકે, કેનેડા, જર્મની, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત 12 જેટલા દેશો તથા ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, કર્ણાટકમાંથી અંદાજે 1.5 લાખથી વધુ હરિભક્તોનો માનવ મહેરામણ 2200 બસ અને 4000 જેટલી કાર તથા 6000 જેટલી બાઇકમાં ખૂબ જ શિસ્ત અને ભક્તિથી આ મહોત્સવમાં ઉમટ્યો હતો। સમગ્ર આયોજન અંદાજિત 350 વીઘા જગ્યામાં કરવામાં આવ્યું હતું, જેમાં 200 વીઘાનો સભા મંડપ, 56 વીઘામાં પાર્કિંગ, 50 વીઘામાં ભોજન મંડપ, 12 વીઘામાં રસોડું વગેરે આયોજન કરવામાં આવ્યા હતા। મહોત્સવમાં પધારેલ તમામ 1.5 લાખ ભક્તોની સમગ્ર રસોઈ સંતો અને ભક્તો તથા સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવી હતી। ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક દ્રષ્ટિકોણને ઉજાગર કરતી થીમ પર કોલકાતાના 30 જેટલા કારીગરો દ્વારા ભવ્ય સ્ટેજ નિર્માણ કરવામાં આવ્યું। મહોત્સવની શરૂઆતમાં ખ્યાતનામ તાલવાદક ગિરીશ બિશ્વા તથા દિવ્યકુમાર અને ગૌરવ બાંગિયા અને ટીમ દ્વારા અદ્ભુત સ્પિરિચ્યુઅલ મ્યુઝિકલ કોન્સર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન નયનરમ્ય ભક્તિમય રથમાં પ્રબોધ સ્વામીજીની સભા મંડપમાં પધરામણી થઈ। સુરતના યુવાનોએ ભક્તિ નૃત્ય અને સોની સ્કૂલ ઓફ ગરબાની રમઝટ ટીમે ગુણાતીત લાયસન્સનું જોશભેર નૃત્ય રજૂ કર્યું। એ સિવાય કિંગ્સ ડાન્સ ગ્રુપ દ્વારા અદ્ભુત દેશભક્તિ નૃત્ય દ્વારા ઉપસ્થિત પ્રેક્ષકો તથા ભક્તોને મંત્રમુગ્ધ કરી દેવામાં આવ્યા। ત્યારબાદ બાળ અને યુવા વક્તાઓએ જેની પાસે સારા દોસ્ત હોય તે ક્યારેય જમીન દોસ્ત ન થાય તે થીમ પર પોતાના જીવન પ્રસંગોની વાતથી જીવનમાં સંત અને સત્સંગની અનિવાર્યતાનું વર્ણન કર્યું હતું। સંતવર્ય શ્રી સર્વમંગલ સ્વામીએ પ્રબોધ સ્વામીજીની સાધુતાના પ્રસંગોનું દર્શન કરાવતા જણાવ્યું કે પ્રબોધ સ્વામીની આધ્યાત્મિક ગરીબાઈની આ અસર છે કે 1.5 લાખ યુવકો શિસ્તથી બેસી રહ્યા છે। પ્રબોધ સ્વામીજીના જીવન પ્રસંગોનો ગ્રંથ સમર્થની સાધુતાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। મહોત્સવમાં ઉપસ્થિત સંતગણમાં ગુમાનદેવ હનુમાનજી મંદિરના પૂજ્ય મનમોહન દાસજી ઉપસ્થિત રહ્યા। વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવના આયોજનને બિરદાવ્યું, જેમાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, રમેશભાઈ મિસ્ત્રી, દુષ્યંતભાઈ પટેલ, પ્રમુખ મારુતિસિંહ, નિરલભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બળદેવભાઈ, વિજયભાઈ અગરવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। બહેનોના વિભાગમાં જાણીતા શિક્ષણવિદ અને જામનગરના રાણીબા એકતાબેન સોઢા તથા અન્ય મહિલા આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા। હરિપ્રબોધમ ફાઉન્ડેશનના પ્રમુખ વિઠ્ઠલદાસ પટેલ સાથે સત્સંગના અલગ અલગ પ્રદેશોમાંના પ્રમુખોમાં અમેરિકાના લલિતભાઈ પટેલ, કેનેડાના જનકભાઈ પટેલ, યુકેના જતીનભાઈ શાહ, જર્મનીના મેનફ્રેડ ગુથેન્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિડીયો સંદેશ દ્વારા મહોત્સવને બિરદાવતા જણાવ્યું કે દુનિયાની નજર જ્યારે ભારતની આધ્યાત્મિકતા તરફ છે, ત્યારે દેશના યુવાનો આર્થિક અને આધ્યાત્મિક રીતે વધુ સુદૃઢ બને તે દેશના વિકાસ માટે પાયાની જરૂરિયાત છે। જેટલી જ્ઞાનની જરૂરિયાત છે તેટલી જ સારા મૂલ્યોની જરૂરિયાત છે। આવા મહોત્સવ દેશના યુવાનોને સાચી દિશા આપવામાં અગત્યનું કાર્ય કરે છે। પ્રબોધ સ્વામીજીની જીવન ભાવના કે કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ સમસ્યાનું મૂળ કારણ આપણો હું એટલે કે આપણો અહંકાર છે। જો હું નહીં પણ તુંની ભાવના રાખવામાં આવે તો તેમાં દરેક સમસ્યાનું સમાધાન છે। આ ભાવનાને ચરિતાર્થ કરતા સુંદર પ્રસંગોની થીમ પર મુંબઈના યુવકો દ્વારા સંવાદ સ્વરૂપે સુંદર ડ્રામા રજૂ કરવામાં આવ્યો। સંતવર્ય શ્રી ભક્તિપ્રિય સ્વામીએ હું માંથી તું ની થીમ સમજાવતા કહ્યું કે માનવ જાતિના પ્રગતિ કારણથી આજ સુધીમાં હજારો યુદ્ધો થયા છે, જેમાં કરોડો જેટલા મનુષ્યો મૃત્યુ પામ્યા છે। જો તુંની ભાવના હોય તો યુદ્ધો વિરામને પામી જાય। જૈનાચાર્ય પરમ પૂજ્ય નયપદ્મ્ય સાગર મહારાજશ્રીએ વિડીયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે આ મહોત્સવના આયોજનનો મને અનંત આનંદ છે। આજે જ્યારે પૂરા વિશ્વને ભારતના યુવાનોની જરૂરત છે, ત્યારે આવા યુવાનો ભગવાન અને ગુરુના આશીર્વાદ લઈને વિશ્વમાં ફેલાઈ જાય તો વિશ્વના યુદ્ધના તાંડવ સમાપ્ત થઈ જાય અને પ્રેમ અને શાંતિનું સ્થાપન થઈ જાય। ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ
પરાવાણીમાં હુંમાંથી તુંની યાત્રા કરવા માટે સ્વામીજીએ આપણને સૌને પસંદ કર્યા છે એ વાત કરતા જેના નિર્માની ભગવાન તેના જનને શીદને જોઈએ માનની વાત સમજાવતા ભગવાન સ્વામિનારાયણથી લઈને બધા ગુણાતીત પુરુષોએ ખૂબ સમર્થ હોવા છતાં દાસત્વનું દર્શન કરાવ્યું છે તેના પ્રસંગોનું વર્ણન કર્યું હતું. તે ઉપરાંત ભગવાનની માળાના મણકામાં આવવા માટે શુદ્ધ સ્વધર્મ યુક્ત જીવનની અનિવાર્યતા સમજાવતા હરિપ્રસાદ સ્વામીજીના પૂર્વાશ્રમના સ્વધર્મના પ્રસંગોની વાત કરી હતી. મહોત્સવના ઉપક્રમે સત્સંગના 12 જેટલા પ્રાદેશિક કેન્દ્રો પર અલગ અલગ તારીખોએ થેલેસેમિયા પીડિત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કુલ 5000 જેટલા યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યા હતા. મહોત્સવના અંતમાં યુવકો દ્વારા વિશેષ સુશોભિત ભક્તિ આરતી તથા ઉપસ્થિત સંતો ભક્તો દ્વારા 1.5 લાખ દીવડાઓથી ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તથા પ્રગટ ગુરુહરિ સહિત સમગ્ર મહોત્સવ સભાની દિવ્ય મહાઆરતી કરવામાં આવી હતી અને જાગ્રતાની થીમ પર મશાલ પ્રગટાવીને નયનરમ્ય આયોજન દ્વારા કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું.